શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। અસાજો કચ્છડો ન્યારો રે, અપૂર્વ બલિદાન ભુજગઢના પાયાનો પથ્થર બનનાર પીર વીર શેખ લધા શાહને સલામ। ભુજ પાટવાડી નાકે આવેલ પીર લધા શાહની દરગાહ હિન્દુ અને મુસ્લિમ બિરાદરો માટે આસ્થાનું સ્થાન છે। આ પીરે ભુજગઢના નિર્માણ માટે પોતાના શિષ્યને ગઢના પાયામાં નાખી શહાદત આપી હતી। એક કથા પ્રમાણે જો 32 લક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે તો ગઢનું કાર્ય પૂર્ણ થઈ શકે, તેથી પીર લધા શાહે પોતાની શહાદત આપી હતી। આજે આપણે શ્રદ્ધાથી આ પીરને કચ્છના પીર તરીકે ઓળખીએ છીએ। 293 વર્ષ આ શહાદતને પૂર્ણ થતા હિન્દુ અગ્રણીઓ તથા મુસ્લિમ અગ્રણીઓએ આસ્થાપૂર્ણ ચાદર વિધિ કરી હતી। મોટી સંખ્યામાં ભુજ શહેરના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા છે। લધા શાહ પીરની ચાદર ઉડાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને લધા શાહ પીરને આજે આ વર્ષે 293 વર્ષ પૂર્ણ થયા છે। વિક્રમ સંવત 1776 ગુરુવાર શ્રાવણ સુદ આઠમના દિવસે તેમણે આ અલપના કિલ્લામાં પોતાનું શિર આપ્યું છે અને એના સમકાલીન હતા રાવશ્રી દેસરજી બાવા। વિક્રમ સંવત 1775 થી 1808 સુધી તેમણે 33 વર્ષ સુધી નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી। તેમના સમયમાં સુવર્ણકાળ હતો અને જીર્ણોદ્ધાર જાગીરના મંત સોમનાથજી અને મોટી પોસાળના મંતની જેઓ જ્યોતિષ હતા તેમની સલાહથી ભુજની કુંડળી જોરાવી અને તેમાં સોમચક્ર બેસતો ન હતો, જેથી તેમણે 32 લક્ષણા પુરુષનું બલિદાન થાય તો આ ગઢનું કામ પરિપૂર્ણ થાય તેવું કહ્યું અને તેમણે રાવશ્રીએ ભુજનગરમાં ઢંઢેરો પીટાયો કે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ આવી અને પોતાનું બલિદાન આપે। આ સાંભળી સુમરાસરના લધા શાહ શેખ અહીંયા આવ્યા અને માતાજી તેને સપનામાં આવ્યા રાવશ્રીને અને સંકેત આપ્યો અને કહ્યું કે ઉત્તર દિશાથી જે પાડા ઉપર બેસીને આવશે તે આ બલિદાન આપશે, જેથી વિક્રમ સંવત 1776 ગુરુવાર શ્રાવણ સુદ આઠમના દિવસે ઉત્તર દિશા તરફ તેનું વાત્ય ગાત્ય સામયું કર્યું અને મોટી પોસાળના મંતના હાથે તિલક કરાવી અને આ લધા શાહ પીરે પોતાનું શિર આપ્યું છે। એ આ બલિદાનની ગાથા છે અને ત્યાર પછી વિક્રમ સંવત 1785 શ્રાવણ સુદ પાંચમના આ શેર બુલંદ ખાને જે આક્રમણ કર્યું તેમાં આપણી આ જીત થઈ। Sanskar School and College. Explore your child with the golden touch of quality education with all-round development only. Sanskar School and College. होते हैं सपने जहाँ साकार। Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2. English medium, Gujarati માધ્યમ। 20 કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા। સર્વે નંબર 798 હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ। સંપર્ક 02832 653058, 653059 and 653060. Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life, but with great care. બળદિયા ગામે વ્યક્તિગત રીતે દબાણ બાબતે ગામના અગ્રણી અને પંચાયતના સભ્યોની સ્પષ્ટતા। આ પ્રકરણમાં પૈસાની લેતી દેતીની વાત સાવ ખોટી છે। દબાણ કરતા 8 દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરશે, પંચાયતને લેખિતમાં ખાતરી આપી। હું સરપંચપતિ છું, મારું નામ છે ખીમજી નારાયણ વેકરિયા। વસંત પટેલ કચ્છ મિત્રના પત્રકાર છે, જેઓએ આક્ષેપ કર્યો છે કે બળદિયા પંચાયતે રૂપિયા લીધા બાંધકામ તોડવા માટેના। એ રૂપિયા લીધા અમે
તો ક્યાંથી લીધા અને કેની પાસેથી લીધા એની પાસે પ્રૂફ છે તો અમને એવિડન્સ દે. અમારી પાસે પ્રૂફ છે કે બે સામે સામે પાર્ટીના અમારી કને રોટરી લખાણ છે અને લખાણ આરા હાથ જ છે, સાથે જ છે ભેગા. આ બતાવું છું તમને, બે પાર્ટી સામે સામે પાર્ટીના લખાણ છે અમારી પાસે, બરોબર છે. નીલ સમાધાન થયું છે એનું, એ અમારી પાસે આક્ષેપ કરે છે. શું કારણથી આક્ષેપ કરે છે? એમ પૈસા લીધા એમ. અમે પૈસા નથી લીધા એની પાસેથી, કોઈ પાસેથી. અને પંચાયતે 1 રૂપિયો નથી લીધો, નથી કોઈ ભીખાભાઈ લીધો અને નથી મનજીભાઈ લીધું. નીલ સમાધાન થયું છે, પૈસા નથી લીધા અને જે હતું એ પોતે ભાઈઓ સમજી લીધું હે અને આ બાંધકામ તોડવાનું બંધ કર્યું અમે અમારી રીતે. ગામના અગ્રણીની દ્રષ્ટિએ ત્યાં હાજર હતા. તો જે દબાણ કરેલ છે રવજી બાપા, રવજી કરશન વેકરીએ તે સ્વેચ્છાએ અમને કીધું આ પંચાયતના થોડુંક પાછલે છેલ્લાની સાઈડ થોડીક દબાયેલ હતી, અંદાજે 50 વાર જેવું હતું. એ સ્વેચ્છાએ કીધું કે ભાઈ હું વેણ દૂર કરી નાખીશ. તો સામે જે અરજી કરી હતી એ કીધું તો અમને કોઈ વાંધો નથી, પાણીનું વેર ખુલ્લું થવું જોઈએ. રવજી બાપાએ કીધું કે ભાઈ હું મારી રીતે અઠવાડિયાનો ટાઈમ આપો, હું મારી રીતે ખુલ્લું કરી નાખીશ. તો એમાં કોઈ સમજૂતી કે લેણ દેણની કોઈને વાત આવતી નથી. સરકારી જમીન છે અને દબાવનાર પાર્ટી જાવ કહેતી હોય કે ભાઈ હું અઠવાડિયાની અંદર એફિડેવિટ કરી દીધું કે હું મારી રીતે તોડી નાખીશ, મારું આચરચીલું વ્યવસ્થિત ગોઠવી, મારું બધું ગોઠવીને તોડી નાખીશ. તેમાં અમારા હિસાબ મુજબ અરજી કરનારને વાંધો નથી, પંચાયતને વાંધો નથી, થર્ડ પાર્ટી ખોટા રસ લે છે આમાં. નગર સેવા સદન ભુજ જાહેર ચેતવણી. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 14 માં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોનો આકારણી બાકી રહી ગયેલ છે તેઓએ બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ કચેરીમાં આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. ભુજ ખાતે શ્રી મોઢેશ્વરી મહિલા મંડળ દ્વારા શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. ભુજ મોઢેશ્વરી મહિલા મંડળે રાજપૂત સમાજવાડીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓ દ્વારા ઉજવવામાં આવ્યો. મહિલાઓએ ખાનગી રીતે પુણ્યદાન કરવું જોઈએ. સમાજની બહેનો દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિમાં યોગદાન આપવાની હાકલ આ પાટોત્સવમાં કરવામાં આવી. કચ્છ જિલ્લા ભુજમાં મોઢેશ્વરી મહિલા મંડળ આયોજિત માં મોઢેશ્વરીનો પાટોત્સવ ઉજવા જઈ રહ્યા છીએ. માતાજીનો પાટોત્સવ મહાસુદ તેરસના આવે છે અને કચ્છ જિલ્લાની મોઢ બ્રાહ્મણની જ્ઞાતિ આજે મહાસુદ તેરસ 23 તારીખે બધા રાજપૂત સમાજવાડીમાં અમે અત્યારે હવન, માતાજીનું પૂજન, મહા આરતી અને સમૂહ મહાપ્રસાદનું અમે આયોજન રાખેલું છે. મોઢેશ્વરી મહિલા મંડળની અમે 20 વર્ષ પહેલા સ્થાપના કરેલી છે. આ મંડળ દ્વારા અમે યથાશક્તિ બધી સભ્ય બહેનો ગરીબની સેવા કરવા માટે, બાળકોને શિક્ષણ આપવા માટે, વિધવા સહાય માટે અમે બધા જમણા હાથે દાન કરીએ પણ ડાબા હાથને ખબર ન પડે એ રીતે અમે બધા કરીએ છીએ. કચ્છ ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમારું નવલું નજરાનું અને સાહસ એટલે હોટલ નિત્યાનંદ રેસિડેન્સી, એસી રેસ્ટોરન્ટ અને ગુજરાતી ડાઇનિંગ હોલ, તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ નિત્યાનંદ રેસિડેન્સી ભુજના હાથસમા વિસ્તારમાં આપની સેવા માટે તત્પર છે. ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન માટે એક વખત પધારો. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે તદ્દન વ્યાજબી ભાવે, સાથે ક્વોલિટી તો ખરી જ. ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, પિઝા, ફાસ્ટફૂડનો રસથાળ. હોટલમાં રહેવા માટે લક્ઝરિયસ એસી રૂમો સાથે આધુનિક ફર્નિચર ઉપલબ્ધ છે. સવારે 11 થી 3 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી થાળીનો રસથાળ અને સાંજે 7 થી 11 વાગ્યા સુધી પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટફૂડનો આનંદ માણો. આવો તમારી પોતાની હોટલ નિત્યાનંદ રેસિડેન્સીમાં, કેબીએન હોટલની સામે, ભુજ કોમર્શિયલ બેંકની પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. જીતેન્દ્ર ધારસી શાહ, મોબાઈલ નંબર 9879080787. નિમિષ ધીરજલાલ ગોર, મોબાઈલ નંબર 9825350356. દીપસિંહ ગોરજીભાઈ ઝાલા, મોબાઈલ નંબર 9909219803.
ખોરાક લેવાથી માનવ શરીરમાં શક્તિ મળે છે તે માન્યતા સાવ ખોટી છે. તે વાતની જનજાગૃતિ મળે આ હેતુથી રાજકોટથી 85 પદયાત્રીઓ નારાયણ સરોવર સુધીની યાત્રા કરી રહ્યા છે. યાત્રીઓ માત્ર દિવસમાં એક જ વખત લીંબુ શરબત પીએ છે. મારું નામ રમેશભાઈ બી કોયાણી, હું રાજકોટથી આવું છું અને અમે 85 લોકો આખા ભારતમાંથી ખોરાકમાં શક્તિ નથી એનો પ્રચાર કરવા માટે ફક્ત લીંબુ પાણી ઉપર 190 કિલોમીટર અમે મેકરણ દાદાની જગ્યાએથી આજે પ્રવાસ શરૂ કર્યો છે, પદયાત્રા. અને નારાયણ સરોવર સુધી 28 તારીખે અમે નારાયણ સરોવર પહોંચશું. દરરોજનું અમારું 30 કિલોમીટર કાપવાનું છે અને 30 કિલોમીટર 15 કિલોમીટર અમે લીંબુ પાણી ફક્ત પીએ છીએ. સાંજે પણ અમે ફક્ત લીંબુ પાણી જ પીવાના છે. 6 દિવસ સુધી અમે લીંબુ પાણી જ પીવાના, ખોરાક લેવાના નથી. છતાં કોઈને કાંઈ તકલીફ થવાની નથી અને બધા હેમખેમ. આની પહેલાં અમે સોમનાથથી દ્વારકા 240 કિલોમીટર 85 લોકોએ આ જ રીતે પદયાત્રા પૂરી કરી હતી. આ રીતે ખોરાકમાં શક્તિ નથી. માણસો ખોરાક ખાઈ ખાઈને પોતાના શરીર બગાડે છે. ખોરાક એસિડિક આહાર છે, એની હિસાબે અનેક જાતના રોગ થાય છે. આજીવન તંદુરસ્ત કેમ રહેવું એના માટે છે ને આ સાધના છે. અને આનું મુખ્ય કેન્દ્ર મેરઠ છે, ત્યાંથી હેન્ડલિંગ થાય છે અને 42 વર્ષથી આ સાધના ચાલે છે. અને છેલ્લે દિવસે જ્યારે અમારા શરીરનું નિદાન કરવામાં આવે છે ને તો મોટાભાગના નીલ રિપોર્ટ આવે છે અને બધી તંદુરસ્તીથી સાથે બધા પહોંચી જાય છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. કચ્છમાં અનેક કલાકારો છે, અનેક ચિત્રકારો છે, અનેક તસવીરકારો છે, પરંતુ એને પ્લેટફોર્મ મળે તો એ આપણા કચ્છનું નામ રોશન કરી શકે. તો આશાની કિરણ ત્યાં પેદા થઈ છે કે ગુજરાતમાં ભુજના તસવીરકાર અરવિંદ નાથાણીની તસવીર દરિયાએ ઓઢ્યું રંગભર્યું આકાશ. આ વિષયને લઈને અરવિંદ નાથાણીએ જે પતંગ ઉત્સવ દરમિયાન માંડવી બીચની આ તસવીર જે ઝડપી છે તેને પ્રથમ ઇનામ મળ્યું છે. ત્યારે ખાસ કરીને આશાપુરા ન્યૂઝમાં મુલાકાત કરવામાં આવી તો જોઈએ એના અંશો. દર્શક મિત્રો, આજે આપણી સાથે કચ્છને ગૌરવ અપાવનાર અને ગુજરાતમાં કચ્છનું નામ તસવીરકાર તરીકે રોશન કરનાર એવા અરવિંદભાઈ નાથાણી આપણી સમક્ષ હાજર છે. જે ગુજરાત રાજ્યની તસવીર પ્રદર્શનમાં તેમની એક તસવીર મૂકવામાં આવી હતી તે તસવીર આપણી સમક્ષ આપણે રજૂ કરી રહ્યો છું. તે તસવીર સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકમાં આવી છે. તે તસવીર છે આપણે અરવિંદભાઈ સાથે વાતચીત કરીશું. દર વખતની જેમ આ વખતે થોડો ચીલો ચાતરી અને એમ થયું કે આપણે કંઈક નવું મૂકીએ અને નવું મૂકવામાં જૂનું જે અગાઉ આપણે જે માલધારીઓ અને ઘરના જૂના ભૂંગાઓ અને એ મૂકતા કરતા અત્યારનું વખત પ્રમાણે બરાબર જે રીતની સરકાર પગલાં લઈ રહી છે અને ટુરિઝમને આટલો બહોળો પ્રતિસાદ જ્યારે મળી રહ્યો છે ત્યારે મને એમ થયું કે આપણે ટુરિઝમને વેગ આપે. કચ્છના ટુરિઝમનું ઓમે નામ આખી દુનિયામાં હવે ધીમે ધીમે પહોંચતું જાય છે. એટલે ટુરિઝમને વેગ આપે એવી કોઈ તસવીર આપણે નવી કોઈ મૂકીએ અને જો જે કાંઈ જજ સાહેબ હોય એમને પસંદ આવે તો ઠીક છે, નહીતર એક આપણે નવો ચીલો કરીએ અને એ નવા ચીલાની પેટે મેં આ તસવીર દરિયાએ ઓઢ્યું રંગભર્યું આકાશ. દરિયાએ ઓઢ્યું રંગભર્યું આકાશ આ તસવીરનું શીર્ષક હતું. એમ કહેવા માંગુ છું કે 360 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતો આપણું ગુજરાત રાજ્ય છે એની અંદર માંડવીનો શ્રેષ્ઠ દરિયા કિનારો છે અને માંડવીના આ પતંગોત્સવ
ઇન્ટરનેશનલ પતંગોત્સવની અંદર જે કોઈ વ્યક્તિઓ સામેલ હતા એને ખ્યાલ છે કે આ કેવો પતંગોત્સવ સારો થયો હતો. કચ્છના ટુરિઝમને ધ્યાને લઈ અને મેં નક્કી કર્યું કે ભાઈ માંડવીના દરિયા કિનારાની તસવીર આપણે મૂકીએ, કારણ કે ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ મારી નજરમાં, હું જ્યાં સુધી ફર્યો છું ત્યાં સુધી, ગુજરાતનો દરિયા કિનારા, ગુજરાતમાં કચ્છનો માંડવી ખાતેનો દરિયા કિનારો શ્રેષ્ઠ છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impex2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. શ્રી શક્તિધામ મંદિર ભુજ ખાતે આજે શ્રી શક્તિધામ રાજપૂત ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 11મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. શ્રી શક્તિધામ મંદિર ભુજમાં આજે આદ્યાશક્તિ માતાજીનો 11મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. હવનમાં 75 દંપતીઓએ ધાર્મિક શુભ કાર્યોનો લાભ લીધો હતો અને મહાપ્રસાદમાં કચ્છ અને ભુજમાં વસતા રાજપૂત ક્ષત્રિય જોડાયા. સાથે મહાઆરતીમાં માં આદ્યાશક્તિની આરાધના કરવામાં આવી. સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે મીટિંગમાં સમાજમાં જરૂરી સામાજિક કાર્યો, વિધવા સહાય, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, સમૂહ લગ્નો જેવી વિગતે ચર્ચા કરી અને તે વિશે સાથે બેસી અને નિર્ણય કરી અને સામાજિક કાર્યો કરવા માટે આગળ વધીએ છીએ. માં આદ્યાશક્તિ માના 11મા પાટોત્સવમાં સમગ્ર કચ્છ તથા ભુજ શહેરમાંથી રાજપૂત ક્ષત્રિય કુટુંબો આ ધાર્મિક ઉત્સવમાં આસ્થાપૂર્વક લાભ લીધો હતો. મારું નામ સુખદેવસિંહ ઝાલા. અત્યારે 11મો પાટ મહોત્સવ શક્તિમા મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ અને જગ્યા વર્ષ થઈ ગયા છે અને દર વર્ષે અમે પાટ મહોત્સવ ધૂમધામથી અહીંયા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. અને વિશેષમાં આ પૂર્ણોત્સવ આજે વિશેષતા એ છે કે દર વખતે યજ્ઞની અંદર એક પરિવાર કે 5 પરિવાર યજ્ઞમાં બેઠા હોય, ત્યારે આ વખતે 71 પરિવારનું સમૂહ યજ્ઞમાં બધા બેઠેલા છે અને તમામ ક્ષત્રિય ભાઈઓ ઉમંગથી આજે આ સમાજમાં યજ્ઞમાં લાભ લઈ રહ્યા છે. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કચ્છમાં વસતા રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા શક્તિધામ એવી એક જગ્યા છે કે જે એક સમાજની અમારી એક મોટી શાન છે. આજે ભુજ શહેરની અંદર સમાજને લગતા તમામ પ્રવૃત્તિના કાર્યો આ શક્તિધામમાં કરવામાં આવે છે અને કચ્છમાં વસતા તમામ ક્ષત્રિય ભાઈઓ આ સમાજમાં ખૂબ સાથ અને સહયોગ ખૂબ આપી રહ્યા છે. અમને ક્યારેય પણ ભંડોળ બાબતમાં ક્યારે તકલીફ પડી નથી. શક્તિધામમાં હાલમાં તો એક પાઠ મહોત્સવ એક મોટો ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે, જ્યાં મોટું સમાજના ભાઈઓ બધા એકઠા થાય છે અને સમાજના એકઠા થયા પછી અને આ વર્ષમાં શું કાર્ય કરવા એ મિટિંગ પર બોલાવવામાં આવે છે અને મિટિંગમાં જે કાર્યો નક્કી થાય, જેવી કે શિષ્યવૃત્તિ, સમૂહ લગ્ન કે અન્ય કોઈ પણ વિધવા બહેનોની સહાય, આ બધી પ્રવૃત્તિ શક્તિધામમાં કરવામાં આવે છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. ભુજ મુખ્ય ટપાલ કચેરીમાં કર્મચારી દ્વારા અયોગ્ય રીતે વર્તનની ઉઠતી ફરિયાદ જણાવતા એક ગ્રાહક અધિકારીઓ દ્વારા યોગ્ય કરવાની મૌખિક ખાતરી. આપણી સાથે છે હસનભાઈ સુમરા.
કે જે અત્યારે પોસ્ટમાં કોઈ કારણોસર આવેલા, તો અહીંના જે કર્મચારીઓ છે લોકલ હેડ પોસ્ટ ઓફિસના, તો એમની સામે અવ્યવહાર કર્યો છે, જો યોગ્ય નથી. એમનું એવું કહેવું હતું કે 12 વાગે જ્યારે પોસ્ટ ઓફિસને તાળા મારવાના હોય છે એમને સિક્યુરિટી સેન્સના હિસાબે, તો 11:30 પોણા 12 કોઈ કર્મચારી આવીને કીધું બધા બહાર નીકળી જાવ, અમે તાળા મારીએ છીએ. તો હસનભાઈનું એવું કહેવું હતું કે હજી 12 વાગ્યા નથી, અહીંયા કામ ચાલુ છે, 2 દિવસથી હડતાલ હતી, તો ઘણી પબ્લિક છે, તો પબ્લિકને તમે રિસ્પોન્સ સારો આપો. તો આપણી સાથે છે હસનભાઈ, શું કહે છે સાંભળી. મારા અરજદાર મિત્રો જેમણે આજથી 10-12 દિવસ પહેલા લાયસન્સ આરટીઓ ઓફિસમાંથી રિન્યૂ કરાવેલું, જે સરકારશ્રીના નિયમ મુજબ આરટીઓ કચેરીએ સ્પીડ પોસ્ટ મારફત તે પોસ્ટ ઓફિસમાં મોકલાવી દીધેલા, ત્યાંથી જે નંબર અમને મળેલો કોમ્પ્યુટરાઇઝ નંબર, એ લાયસન્સની ખરાઈ કરવા માટે અમે પોસ્ટ ઓફિસમાં આવેલા. એટલે મારા 2 મિત્રો મારી સાથે હતા, એક અરજદાર હતા ને બીજા મારી સાથે મારી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ એ સાથે હતા. તો અમે કોમ્પ્યુટરમાં ચેક કરતા જે લાયસન્સ અમને મળેલો નહીં, અમે પરત જતા હતા ત્યારે પાછળના પોસ્ટ ઓફિસના પાછળના ભાગે જે એક નાનકડો દરવાજો છે પ્રજાની સુવિધા માટે રાખવામાં આવેલ છે, જે પોસ્ટના કર્મચારીએ અંદરથી તાળો મારીને બંધ કરી દીધેલ. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે ભાઈ તમે અત્યારે કેમ દરવાજો બંધ કરો છો? મને કે અમને 12 વાગે બંધ કરવાનો ઓર્ડર છે. મેં કીધું ભાઈ 11:15 વાગ્યા છે, 15 મિનિટની ટાઈમ છે. અમે પ્રજાના માણસો છીએ, અમારી સાથે બીજા ઘણા બધા અરજદારો છે, એની બહાર જાય પછી તમે દરવાજો બંધ કરો. કારણ કે આ પોસ્ટ ઓફિસ છે, એની અંદર દરેક પ્રજાના દરેક વેપારી મિત્રોના ઘણા બધા મોટા મોટા પાર્સલો આવતા હોય, પોસ્ટ હોય, કિંમતી વસ્તુઓ અંદર હોય, જે આડીઅવડી ગુમ થઈ જાય તો સીધો નાના માણસ ઉપર એની આક્ષેપ થઈ શકે છે. સ્વાભાવિક વસ્તુ છે. દરવાજો બંધ કર્યો. મેં ભાઈ અત્યારે 11:15 થયા છે, એમને ઘડિયાળ બતાવેલ, પોસ્ટ ઓફિસનો ઘડિયાળ બતાવેલ મેં, પરંતુ એ ન માનતા અમે જ્યાં અંદર રજૂઆત કરવા ગયા તો અંદરના એક પોસ્ટ ઓફિસના ભાઈ કે મને પોતાને જાણે બતાવ્યું કે હું પોતે અહીંયાનો પોસ્ટ માસ્ટર છું એમ કરીને મારી સાથે અભદ્ર વ્યવહાર કરેલ, દાદાગીરી કરેલ પ્યોર, કે તમારે થાય કરેલ, તું તા ઉપર આવી ગયેલ. જેના માટે અત્યારે અમને આ પ્રશ્ન મીડિયામાં ઇલેક્ટ્રિક મીડિયા મારફતે સમગ્ર પ્રજા સમગ્ર સરકારશ્રીને જાણ થાય એ માટે અમને આ કેવું દુઃખદ રીતે કહેવું પડે છે. આ કર્મચારીઓ પોતાના માંગણી હેતુસર 2 દિવસ હડતાળ પાડી શકે છે, પણ પ્રજાના પ્રતિનિધિઓ પોતાના કામ માટે જો અહીં આવતા હોય ને એમની સાથે અભદ્ર કરતા હોય, અભદ્ર વ્યવહાર દાદાગીરી કરી શકતા હોય તો નાના માણસોનું શું? ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર, ભુજ જૂના રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ પર છરીના 3 ઘા ઝીંકાયા. GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર. ભુજ પેરેડાઇઝ પાસે ફકીર મામદ આભા સમા ઉંમર વર્ષ 47 પર 3 શખ્સો મોહસિન મામદ, ઇમરાન પઠાણ, મામદ લાખાએ 3 છરીના ઘા મારતા ગંભીર હાલતમાં GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરો હુમલા બાદ ફરાર થઈ ગયા છે. ફકીર મામદ સમાની ફરિયાદ લઈ આરોપીને પકડવા ભુજ સિટી PSI NB કટારા તપાસ ચલાવી રહ્યા છે. ઈજા વધુ ગંભીર જણાતા ઈજાગ્રસ્ત ફકીર મામદ સમાને અમદાવાદ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ સવારના 12:45 બને છે. આ બનાવનું કારણ છે અગાઉ ઝઘડા મન દુઃખના કારણે છરીના ઘા મારેલ છે. તપાસ ચાલુ છે. इनके बनाव बनी लगे तो 12:30 खन वागे बनी हुई 11-12:30 बनी हुई पर टाइम जी खबर ना है. ई मुझो जीजा जी से जड़ो का हेडा अस्पताल में आया थी ते मारे आवा पेरेडाइज वटे नम से जा रहे वटे ई 3 जना थईने मुझे भेणाई के चालू गाड़ी में छुरी वधो कारण था 12 महीने जो थे जूनी आधावादी वे रही है जूना
તો એ 11 પણ 12 મહિના થયા ની કે ઘરે હુમલો કેવો તેની પણ 16-17 જણ ઘરે પાલટી એની મારી લે આવી વઈ એની કે ને હેવર પણ ઈ જોઈ હુમલો કેવો આયો તેની પણ ઈ ગુંડાગરી દુકાન તે જોરફોર કેવા અમુક વસ્તુ મરે ખણી વ્યા ને ઈ આવરનાવડ ઈ છોકરે કે સોકરે ધંધો કાલે નતા દી ઈતા ચાહતા કે આસા કે પોલીસ કોર કઈ દી આસા તા હપ્તા દી હોતા આસા સાગે જાન मिली हफ्ता दी होता असा के बी काए जन असा के जकी आके करनु करे असा मारे नहीं आके हजी धमकी ब्याज करिए था सुख से कई जगह बने ई पेराडाइज वटे नम जे झाड़ वटे ई छोरी होने एनी वटे साधन वा एनी वटे हथियार वा एनी वटे કોર્ટની મંજૂરી લઈ અને પાગલ યુવતીનું ગર્ભપાત કરાવાયું. પાગલ યુવતી જો બાળકને જન્મ આપે તો તેનું ભવિષ્ય શું? આ કારણે જ ન્યાયાલયે મંજૂરી આપી. મેન્ટલ હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી પાગલ યુવતીનું ગર્ભપાત કરવામાં આવ્યો. હોસ્પિટલ સત્તાવાળાઓએ ગર્ભપાત માટે એવું કારણ આગળ ધર્યું હતું કે આ પાગલ યુવતી જો બાળકને જન્મ આપશે તો તેના ઉછેર અને ભવિષ્યનું શું? આ કારણે ન્યાયાલયે ગ્રાહ્ય રાખી અને પાગલ યુવતીનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. તે પ્રમાણે આજે પાગલ યુવતીનું હોસ્પિટલ સત્તાવાળાઓએ ગર્ભપાત કરાવ્યો હતો. 18 તારીખે રાપરના ત્રંબો પાસેથી મળેલ એક નવજાત શિશુ જે તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. મને લાગે છે કદાચ 7-7.5 મહિના ગર્ભમાં રહ્યો હશે. એ બાળકનું અવસાન થયું છે ભુજની જનરલ હોસ્પિટલમાં. બાળરોગ નિષ્ણાંત ડૉક્ટરશ્રીએ ખૂબ જ સારી સારવાર કરી છતાં આ બાળકનું મૃત્યુ થયું છે અને અત્યારે એની જે અંતિમ ક્રિયા છે એ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા અમે લોકો કરશું. સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટના 20 ન્યૂઝ. મેઘાલય અને નાગાલેન્ડ રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ. ઊંચું મતદાન થવાની શક્યતા. તાજેતરમાં જ સંપન્ન થયેલ ચૂંટણીની બાદ રાપર અને ભચાઉ નગરપાલિકાના સુકાનીઓની તારીખ 26/2 વરણી થશે. ભચાઉ સુધરાઈના સુકાની તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાનું નામ લગભગ નિશ્ચિત. ચેન્નાઈ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન માઇકલ ક્લાર્કની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 380 રન કર્યા. અશ્વિનના ફાળે 7 વિકેટ. એક જ રાતમાં 11 સ્થળે તસ્કરી કરી નિશાચરોએ રાપર આડેસર પોલીસની બોર્ડ ખોલી નાખી. હૈદરાબાદ બોમ્બ ધડાકાના આરોપીઓ વિશે ચોક્કસ માહિતી આપનારને 20 લાખનું ઇનામ જાહેર. કુલ 6 શકમંદો સકંજામાં. જામનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સીબીઆઈની તપાસથી ખળભળાટ. મહિનામાં 2 વખત સબસિડીવાળા રાધન ગેસના બાટલા નહીં મળે. કોર્ટની મંજૂરી લઈ અને પાગલ યુવતીનું ગર્ભપાત કરાવાયું. પાગલ યુવતી જો બાળકને જન્મ આપે તો તેનું ભવિષ્ય શું? કચ્છની કૃષિ પ્રયોગશાળા સમાન માંડવી મુન્દ્રા વિસ્તાર હવે બાગાયત હબ. સંશોધન બાદ છેલ્લા 10 વર્ષમાં ખારેક, કેળા, પપૈયા અને દાડમના ઉત્પાદનમાં 8-10% વધારો. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા. ભુજ નગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરાવાયો. કચ્છના વિદ્યાર્થીઓ આનંદો. બોર્ડની પરીક્ષામાં માનસિક ચિંતા, નિરાશા, હતાશા જેવા નકારાત્મક વલણ સામે ઓફ ફાઉન્ડેશન દ્વારા ભુજ દ્વારા 24 કલાક હેલ્પલાઇન. અમરનાથ યાત્રા જવા માટે યાત્રાળુનું રજીસ્ટ્રેશન 18 માર્ચથી શરૂ કરવામાં આવશે. અમદાવાદ લઠ્ઠાકાંડ પ્રકરણે સુપ્રીમ કોર્ટ લાલઘુમ 1 વર્ષમાં નિવેડો લાવવા આદેશ કરાયો. ચોબારી બીચ પ્રકરણ તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી. સોમવારથી આઈજીપી ગૌતમ ફરી કચ્છમાં. શંકાના દાયરામાં રહેલા લોકો વિરુદ્ધ સકંજો કસાય તેવી શક્યતાઓ. મહામાસની શરૂઆત થતા શિયાળાની વિદાયરૂપ કચ્છમાં લઘુત્તમ પારો ઊંચે ચડ્યો. ઉનાળાની શરૂઆતના એંધાણ. નિષ્ક્રિય ટ્રસ્ટો ચેરિટી કમિશનરની કચેરી માટે એક આફત. કારણ કે આવા ટ્રસ્ટો રદ કરવાની સત્તા ન હોતા જવાબદાર તંત્રોના હાથ બંધાયા. ગડોલી સાંતલપુર રોડ કામ વ્યૂહાત્મક રીતે કચ્છની કાયાપલટ માટે અત્યંત જરૂરી છે. આ રોડ કામગીરીમાં ખોટા વિઘ્નો નાખવાનું બંધ કરો. સ્વાઇન ફ્લૂના અજગરી ભરડામાં કચ્છ ન સપડાય તે માટે સ્વાઇન ફ્લૂ સેલના ડાયરેક્ટર કમલેશ ઉપાધ્યાય કચ્છ ભુજ દોડી આવ્યા. જનરલ હોસ્પિટલમાં બેઠક યોજી સમસ્યા માટે માર્ગદર્શન અને સહકાર આપવા કોલેજના ડીનને આદેશ. તારીખ 18/2/2013 ના રાપરમાં ત્રંબો 3 રસ્તા પાસે ત્યજી દીધેલા બાળકે સારવાર દરમિયાન ભુજ જીકે જનરલમાં આખરી શ્વાસ લીધા. મુન્દ્રા બંદરેથી પ્રતિબંધિત ચાઇનીઝ ફટાકડા ભરેલું કન્ટેનર સીલ કરાયું. અમિતાભની હિટ ફિલ્મોની રીમેકમાં કામ કરવા અભિષેક તૈયાર. કાલિયા, દોસ્તાના, દો ઓર દો 5 જેવી ફિલ્મોની રીમેક બનશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર. આ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.